પાણી પુરવઠાની સાઇટ પર ફસાયેલ 24 નાગરિકોને પીપાવાવ કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરી વિક્ટર ગામની શાળા ખાતે સલામત રીતે ખસેડવામાં આવ્યા। ખાનગી બસમાં સવાર હતા તેવા 5 મુસાફરોને સાવરકુંડલાના ફિફાદ ગામેથી રેસ્ક્યુ કરવામાં આવ્યા। આ નાગરિકો સુધી પહોંચવા વહીવટીતંત્ર દ્વારા એકથી વધુ માર્ગે રેસ્ક્યુ પ્રયાસો કરવામાં આવ્યા। 6 પૈકીના એક મુસાફર ઝાડ પર ચડી જતા તેમને અમરેલી ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા। અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો। જિલ્લાના રાજુલા તાલુકાના પીપાવાવ અને વિક્ટર ગામ વચ્ચે પાણી પુરવઠાની સાઇટ પર 24 નાગરિકો પાણીમાં ફસાયા હતા। આ નાગરિકોને સલામત સ્થળે ખસેડવા માટે અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા અને અમરેલી જિલ્લા વહીવટીતંત્ર તથા રાજુલા તાલુકા વહીવટીતંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। પીપાવાવ અને વિક્ટર ગામની બાજુ પાણી પુરવઠાની સાઇટના સ્થળ પર પહોંચવાનો કાચો માર્ગ પાણીથી તરબોળ થયો। આવી સ્થિતિમાં આ નાગરિકોને સલામત સ્થળે ખસેડવા માટે અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ પીપાવાવ કોસ્ટગાર્ડને જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા। અમરેલી જિલ્લા પીપાવાવ કોસ્ટગાર્ડ અને પીપાવાવ કોસ્ટગાર્ડની ટીમ દ્વારા 3 બોટમાં આ લોકોને રેસ્ક્યુ કરી વિક્ટર ગામની શાળા ખાતે સલામત રીતે ખસેડવામાં આવ્યા। જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ફિફાદ ગામે ભારે વરસાદની સ્થિતિના પગલે પાણી ભરાયા હતા। સાવરકુંડલાના ફિફાદ ગામે ખાનગી બસમાં સવાર હતા તેવા 6 મુસાફરો પાણીમાં ફસાયા તેની જાણ સાવરકુંડલા પ્રાંત અને સાવરકુંડલા તાલુકા વહીવટી તંત્રને થતા સમગ્ર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી। આ સ્થળ પર ફસાયેલ મુસાફરો સુધી પહોંચવા વહીવટી તંત્ર દ્વારા એકથી વધુ માર્ગે રેસ્ક્યુ માટે પ્રયાસો કરવામાં આવ્યા। રેસ્ક્યુ કરવા માટે અમરેલી જિલ્લાના માર્ગની સાથોસાથ ભાવનગર જિલ્લાના ગારિયાધારના માર્ગ તરફથી પણ રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી। બસની અંદર પાણી ભરાઈ જતા મુસાફરો દ્વારા અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન જિલ્લા કંટ્રોલ રૂમ અને સાવરકુંડલા તાલુકા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી। આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ રાહત કમિશનર શ્રી આલોક પાંડેને આ સ્થિતિથી અવગત કર્યા। તેમના દ્વારા દિશા નિર્દેશ થતા જામનગર એરફોર્સનું હેલિકોપ્ટર ફિફાદ ખાતે મોકલવામાં આવ્યું। આ દરમિયાન ગારિયાધાના માર્ગેથી આ 6 મુસાફર પૈકીના 5 મુસાફરને રેસ્ક્યુ કરવામાં સફળતા મળી। 6 પૈકીના એક મુસાફર ઝાડ પર ચડી ગયો। આ એક મુસાફરનું રેસ્ક્યુ કરવા અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીએ ફાયર ટીમને સૂચના આપી। ફાયર ટીમની બોટ દ્વારા બાકી રહેલા એક મુસાફરનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી, તેથી આ મુસાફરને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। શેત્રુંજીના કાંઠે લીલિયા તાલુકાના બવાડી ગામના ખેતર વિસ્તારમાં 6 નાગરિક અને નદી કાંઠે આવેલા રાજુલા નગરપાલિકા સત્યજીત સોસાયટી વિસ્તારમાં 2 નાગરિકો પાણીમાં ફસાયા હતા। તેમને પણ રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દિલીપસિંહ ગોહિલના ટીમ વર્કથી આ તમામ રેસ્ક્યુ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। જિલ્લાના વિવિધ વિસ્તારમાં ખૂબ વધારે વરસાદ પડતા 2-3 જગ્યાઓ પાણી ભરાવાના કિસ્સાઓ સામે આવ્યા। સાવરકુંડલા તાલુકાના ફિફાદ ગામની આજુબાજુ પાણી ભરાવાના કારણે ત્યાં એક પ્રાઇવેટ બસ પાણીમાં ફસાઈ ગઈ હતી। એ પ્રાઇવેટ બસની અંદર 6 લોકો સવાર હતા। એની જાણ થતાં તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ એમરજન્સી ઓપરેશન સેન્ટરથી સાવરકુંડલા તાલુકાની ટીમોને અમે એક્ટિવેટ કર્યા। એસડીએમ સાવરકુંડલાને પણ સ્થળ ઉપર મોકલ્યા। ફિફાદ ગામની તરફથી અને અન્ય સાઇટ ગારિયાધાર તરફથી પણ રેસ્ક્યુ ઓપરેશન જે છે એ ચાલુ કરવામાં આવ્યું। બસની અંદર જે માણસો સવાર હતા એની તરફથી ઇન્ફોર્મેશન મળતા કે પાણી વધી રહ્યું છે, મેં તાત્કાલિક સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટરમાં જાણ કરી અને એરફોર્સના હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી। હેલિકોપ્ટર જ્યારે જામનગરથી અમરેલી તરફ આવ્યા, આ દરમિયાન જ ગારિયાધાર તરફથી 4 લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું અને એક વ્યક્તિ બસમાંથી કૂદીને એ વૃક્ષ ઉપર ચડી ગયા હતા। આ લાસ્ટ પર્સનની રેસ્ક્યુ માટે અમરેલી જિલ્લાની ફાયર ટીમ જે છે 1.5 કલાકની મહેનત પછી એ માણસને પણ સક્સેસફુલી રેસ્ક્યુ કરી લીધું। આમ આ ઘટનામાં 6 જે લોકો છે બધાનું સક્સેસફુલી રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું। આ દરમિયાન જ અમને જાણ મળી કે પીપાવાવ ગામ જે છે રાજુલા તાલુકાનું, એમાં પણ અમુક લોકો ફસાયા છે। આ દરમિયાન ડિસ્ટ્રિક્ટ એમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મારી સાથે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર શ્રી દિલીપસિંહ ગોહિલ પણ હાજર હતા। પેરેલલી આ બાબતની જાણ થતાં DEOC-માંથી અમે રાજુલા તાલુકાની ટીમને એક્ટિવેટ કર્યો। એસડીએમ રાજુલાને પણ સ્થળ ઉપર મોકલ્યું। જ્યારે DEOC-માંથી કોસ્ટગાર્ડ, ઇન્ડિયન કોસ્ટગાર્ડની જાણ કરી, તાત્કાલિક ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ આ સ્થળ ઉપર જવા માટે રવાના થઈ
અને કોસ્ટગાર્ડની ટીમની જે બોટ છે એમના 3 ફેરા કરીને તમામ 24 લોકોને આ પીપાવાવ ગામની સીમમાંથી લઈને વિક્ટર ગામની શાળામાં રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું. આમ આ ઓપરેશનમાં પણ સક્સેસફુલી 24 લોકોને જિલ્લા વહીવટીતંત્ર અને કોસ્ટગાર્ડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું. આ સિવાય પણ આ વધારે વરસાદના કારણે 2 અન્ય કિસ્સાઓ છે. લીલિયા તાલુકાના બવાડી ગામમાં ખેતરમાં 6 લોકો ફસાયા હતા. એ લોકોનું પણ સક્સેસફુલી રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું. રાજુલા નગરપાલિકા વિસ્તારમાં તત્વજ્યોતિ સોસાયટી પાસે નદી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાના કારણે એમાં પણ 2 લોકો જે ફસાયા હતા એમને પણ જિલ્લા વહીવટીતંત્રની ટીમ દ્વારા સક્સેસફુલ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું.